તમે ઊંચા ઊંચા બંગલા બનાવો એ દાદા કાચની વાડીઓ મેલાવો કે હર્ષમય વીરો જગમગ જગમગ થાય નાનકડો વીરો જગમગ જગમગ થાય હર્ષભાઈ મારા મનડા ના મીઠા એમના દાદાની ડેલીઓમાં બેઠા લાડકડો વીરો ઝગમગ ઝગમગ થાય મારો હર્ષભાઈ વીરો ઝગમગ ઝગમગ ભાઈ મનડા ના મીઠા એમની માતાજીની ડેલીઓમાં દીઠા લાડકડો વીરો ઝગમગ ઝગમગ થાય હે પાપૈયા એ લીધા છે કઈ વરરાજાના વારણા રેલો હે પાપૈયા એ લીધા છે કઈ વરરાજાના વારણા રેલો હે બોલ્યા બોલ્યા મધરા તું નામો બોલ્યા બોલ્યા મધરા તું વાગ્યા વાગ્યા ઢોલી ના રે ઢોલ વાગ્યા 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 ઢોલી ના રે ઢોલ અરે સગનાયું ના સુરે કાઈ વગા જાના વારના રેલો બોલ્યા બોલ્યા મધરા તું નામો બોલ્યા બોલ્યા મધરા તું નામો मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से मिले हो तुम हमको बड़े नसीबों से चुराया है मैंने किस्मत की लकीरों से
હર્ષભાઈ આ ગીત હર્ષ અને બિનલ માટે, હર્ષિલ અને બિનલ માટે. એટલે મિલે હો તુમ હમકો બડે નસીબો સે, ચુરાયા હૈ मैंने किस्मत की लकीरों से. મનને મોકળાશ ભરી મોજ કરવા માટેનું ઠેકાણું એટલે મામાનું ઘર. અને સાચું કહું તો મારા માટે તો મારું પોતાનું જ કહી શકું એવું ઘર એટલે મારા મામાનું ઘર. સૌજી મામાના આંગણીએ રૂડો લગ્નોત્સવ. લોક સાહિત્ય એમ કહે છે કે કોઈ પણ માણસ હોય, એક ઝૂંપડીમાં રહેતો હોય તોય ભલે, નાના મોટા કાચા મકાનમાં રહેતો હોય તોય ભલે, અને મોટા મહેલોમાં રહેતો હોય તોય ભલે, એના જીવનના 3 ટાણા છે ને બહુ હરખ ના હોય. કહેવાય છે કે કંકણ બંધણ, રણ જીતણ અને પુત્ર વધાયું શાવ. કંકણ બંધણ, રણ જીતણ અને પુત્ર વધાયું શાવ, ત્રણેય ટાણા હરખના, કોણ રંક ને કોણ રાવ. કંકણ બંધણ, જેના દીકરાના લગ્ન થતા હોય, જેના દીકરાના વિવાહ હોય, બાપને હરખ નો હમાતો હોય. એ ગરીબ હોય ને તોય એટલો હરખ હોય, એ રૂપિયા વાળો હોય ને તોય એટલો હરખ હોય. આ વ્યવસ્થામાં થોડોક ફરક હોય, એની સાજ સજાવટમાં ફરક હોય. કંકણ બંધણ, જેના દીકરાના લગ્ન હોય, રણ જીતણ, જેનો બેટડો યુદ્ધ જીતીને આવ્યો હોય, જીવનની અઘરામઘરી પરીક્ષા પાસ કરીને આવ્યો હોય, અને પુત્ર વધાયું શાવ, જેના ઘરે દીકરાનો જન્મ થયો હોય. સાંભળજો, દીકરાના લગ્ન હોય, જેનો દીકરો યુદ્ધ જીતીને આવ્યો હોય, અને જેના દીકરાના ઘરે દીકરો આવે, આ 3 ટાણા છે એ મનુષ્યના જીવનમાં બહુ હરખના ટાણા છે. આજે મારા મામાના આંગણે, અને એમાંય આશરો તો આહિરનો. હંમેશા આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ પણ અવસરીઓ આહિરના આંગણે હોય, આટલી બધી મારી બહેનો સરસ મજાના ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ છે. દાગીનાઓ, જેને આપણે આપણું ઘરેણું કહીએ છીએ. હું બધાને કહું છું, મારા કાર્યક્રમોમાં કહું છું કે દુનિયાના મોંઘામાં મોંઘા શોરૂમમાંથી હજારો રૂપિયા નાખે લાખો રૂપિયાનું ડ્રેસ તમે લઈ આવો. મારા યુવાનીઓ કદાચ ગમે એટલું મોંઘું ટી-શર્ટ પહેર્યું હોય, ગમે એટલી સારી ટ્રાઉઝર પહેરી હોય, કે મારી બહેનોએ સારામાં સારું સરસ મજાનો ડ્રેસ કે સાડી કોઈ પણ મોંઘા બ્રાન્ડેડ કંપનીના શોરૂમમાંથી લઈને પહેર્યો હોય, પણ જે ટ્રેડિશનલ ડ્રેસમાં મારી આયરણી રૂપાળી લાગે ને, એવી જગતના કોઈ મોંઘા કપડામાં ન લાગે. એટલે આજે મારો મામો અને મારી મામી એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ છે. એટલે હું કાયમ કહું છું કે હાઈ-ફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે. આહિરોનો હાઈ-ફાઈ એટીટ્યુડ અને ટ્રેડિશનલ ડ્રેસ છે. મારા બાપ આશરાનું તો હજુ આહિર જ એડ્રેસ છે. એટલે આશરો આહિરનો કાયમ વખણાય. લગ્નોત્સવ આપણા સમાજમાં હોય, આપણા કુટુંબમાં હોય, એટલે આખો કુટુંબ ભેગા થઈ રંગે ચંગે ઉત્સવ ઉજવીએ. અને છેલ્લા ઘણા વર્ષોથી, આમ તો લગભગ એકાદ વર્ષ એવું ગયું હશે કે મારા મામાના ઘરે, અમારા બધા મામાઓમાંથી એકાદાના ઘરે લગ્ન ન હોય, અને અમારું ફિક્સ જ છે લગ્ન હોય. આ વખતે પાછા અમે ખડીરવાળા ભેગા થઈ ગયા, એ થોડો કટાળો કરી નાખ્યો, અંધારી કરી નાખીને. એટલે શું 2-3 દી ઓછા ધામા થશે. અમે બધા માસી આ બાજુ વાતો કરતા હતા. કેમ ખબર છે? અમે ખાલી ખડીરમાં જ 25 માસી ભાઈ બહેનો છીએ. એટલે એ અમારે અહીંયા આવી જાય ને, એટલે મામાને અડધી ઉપાધિ અડધી જાય સાઈડમાં. 1-2 મકાન તો મામાને એના માટે જ આપી દેવા પડે. એટલે આ લાગણી છે, આ સંબંધ છે, આ નાતો છે. અને સાચું કહું, હું આજે કહું છું કે એક સમય હતો, આમાંથી ઘણા બધા મારા સ્નેહીજનો, મારા મિત્રો, મારા દોસ્તો ઊભા છે, કે એક સમય હતો કે દુનિયાના કોઈ પણ છેડે તમે ભણતા હો, કામ કરતા હો, ધંધો કરતા હો, થોડોક સમય મળે અને ઘરે આવો ને, એટલે તમે પહેલા મામાના ઘરે દોટ મૂકો. ટાઈમે નથી, અને ટાઈમે નથી ને, હવે મામી એવી નથી કે છે કેટલાક તેજી રોકાવો છે. પણ આ મારી મામી, આ ખાલી આ મામી નહીં, અમારી બધી મામીઓ ખૂબ વહાલ કરે. અમારી માં જેટલો અમને સ્નેહ અને હેત આપે. એટલે અમારા મામા પરિવાર માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આવકારે છે, આપ સૌને ખૂબ લાગણીથી સ્વીકારે છે. મારા છેલ્લા 18 તારીખથી કન્ટિન્યુ 26 સુધી કાર્યક્રમો હતા. પણ ઘણી વખત કેવું થાય કે અમુક જગ્યાએ તમારે જવાનું થાય ને, એટલે ઓટોમેટિક એવું થાય, આજે મારો કાર્યક્રમ હતો, ત્યારે તમારે હૃદયની લાગણીઓ હોય ને, ત્યારે ઓટોમેટિક આવી જવાતું હોય છે. એટલે ફરીથી હું મારા મામા મામીને વંદન કરું છું, મારા પરિવારને વંદન કરું છું, અને આપ સૌ મારા સ્નેહીજનોને, મારા તમામ અલગ અલગ આહિરનો આંગણો છે, પણ અહીં આવ્યા તો 18 વર્ણમાંથી છું, કારણ કે મારા મામાએ વર્ષોથી બધા લોકો સાથે સંબંધો સાચવ્યા છે. એ સંબંધોની હાજરી અહીં દેખાય છે કે આ મંડપમાં જગ્યા ન હોય. નહીતર આજે કોઈ પાસે કોઈના પ્રસંગમાં જવાનો ટાઈમ નથી, પણ
મામાને ખબર છે એક એક નાનો મોટો પ્રસંગ હોય ને, ખડીર છેવાડાનો વિસ્તાર હોય તોય મારો મામો હાજર હોય. આ બધાય મામાઓએ હારા આબરા બધાય પ્રસંગોમાં હાજરી આપી છે, અને એ હાજરી તમારી હાજરીથી દેખાય છે કે મારો મામો કેટલો વટવાળો હશે. એટલે મારા મામા પરિવારને અભિનંદન આપું છું, અને અમારા ભાઈને લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામના આપું છું. આપ સૌને હૃદયથી આવકારી છે. આપ સૌનું હદાણી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. દેવાનો